જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. જો કે તમે બધા મજામાં થશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ. તમને બધાને ખબર જ છે કે જયા પાર્વતીના વ્રત ચાલુ છે. વ્રતનું પૂંજન કરવા ગયા હતા કેવલની કાકીની બધાએ. તો એ તમે વિડીયો જોયો હતો તમે બધાએ, વ્લોગ પણ જોયો તો આખો. પણ હવે એનું ઉજવણું કરવાનું છે. તો ઉજવણા માટે છે ને આજે બધું સરસ મજાની તૈયારી ચાલુ છે. કારણ કે ઉજવણામાં 5 ગોવણીઓ જમાડવાની હોય. ગોવણી તો જમાડવાની છે, પ્લસ પાછા મહેમાન પણ બધા આવે છે. મારા મમ્મી અત્યારમાં આંધણ મૂકી દીધા છે શાકના ને એના બધાયના. મેં કીધું શાક એમ શાક ખીર ને એવું બધું બની ગયું છે. ત્યારબાદ આ હાંડા ને એવું ભરે છે, ગોળા ને એવું. અને લાડવા બનાવવાના છે સુરમાના. તેના માટે જે બધી તૈયારી થાય બધી તૈયારી ચાલુ છે. અને આ બાજુ અમારે નાનું રહોડું હતું ને ગોઠવાય છે. કા તને ન આવડે મારી જેવું ગોઠવતા? આવડે? એમ ન હોય, એમ ન હોય, એમ ન હોય. નહીં, અહીંયા તાર નામ શું છે? ઉભી રે. ચોકલેટ કોને ખાવી? ચોકલેટ કોને ખાવી? આલ્યો બા ચોકલેટ. આલ્યો બા કોણ ખાવ હોય આલ્યો. એ રમકડા રમે છે સમજો. એ કાલના બગદાણા ની ગયા તા ને એનાથી આ રમકડા લાવી છે. આવીને તરત મેં છે ને આમ બોલો આપણે ઘર ઘોકળા કેમ રમે નાના છોકરા, એમ મેં ગોઠવી દીધા હતા. એ ગોઠવે છે એમ. તને ન આવડે મારી જેમ? શું છે શું છે? કાંઈ વાંધો નહીં, જો મહેમાન બધા આવી જાય પછી મુલાકાત કરાવીશ. અને અત્યારે બધું રાંધવાનું ને એવું બધું કામકાજ ચાલુ છે. મહેમાન આવીને રાંધવા માંડ્યા. આ મહેમાનની વાત કરી હતી એમાં એક આ મહેમાન આવી ગયા, પછી એક આ મહેમાન આવી ગયા, એક આ મહેમાન આવ્યા છે, એક આ મહેમાન આવ્યા છે. આ અમારા ઘરધણી છે. હા તો જ પહેરવું પડશે. અહીંયા લઈ લે, અમે એમ જ કરવી છે. પરી અહીંયા હાલ. તું બોલ તો ખરા, લાઈક કરો એવું. હે માહી દીદી નો લાવી એને નો લેતું ભાઈ. હા નહીં, ક્રિશ નહીં, નીલ નહીં, માહી નહીં. ઉજાગરો હશે ને પણ એને હશે. કાંઈ નથી ઈચ્છું, નથી પડ્યો, રહી ગયો. ગવણીઓ માટે સરસ મજાની થાળીઓ તૈયાર થઈ ગઈ છે. રક્ષાબેન લાડવા પીરસે છે. તાર ભાણીઓ સમજો ઘડિયાળ ખિસ્સામાં નાખે સમજો. એ ઘા કરશે હમણાં. અસ્મિતા બેન, સુરેશ કેમ નો આવ્યા? આવ્યા, ઈ દાઢી કરાવવા ગયા છે. લે મરી ગઈ ખું સાલુમાં. ખાતી એટક નથી આવી ગયો ને તને? આવી બે જા બસ.
કડી ખમો હેતલબેન તો હા હેતલબેન તો માથે ઓઢવા જતી પણ તો ઓઢવા ન દીધું મોટો જબરો કરી દે બસ બસ વટકાર આવ્યા આ ગવણી હાસી થઈ વટકાર આવી ગયો એ તો આ બાજુ એરી બેઠા રહેજો એમ ને ઊભા ન થતા ઘડી કે એને હરખાઈને મોટો કરજે હા બસ જનક ના ફરી ચાંદલો કે સેત તે પડખ્યો કર્યો પડખ્યો એને મોટો થઈ ગયો નહોતું કીધું તોય લીધી હો લીધી વાહ 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 જોરદાર કોંગ્રેચ્યુલેશન સતીશભાઈ તમે બાઇક નવી લીધી ઠીક આ ભાઈ લીધી છે કોંગ્રેચ્યુલેશન એમ લીધી એમ ને હવે ગાડી લીધી હવે ટૂંક સમયમાં લાડી લેવાની હા હા પછી લાડીને ગાડીને બેન ફેરવવાની હે ને હા બેઠી હા હે નાખું માંગુ બે નાખું કાંઈ વાંધો નહીં જવા જો હાલો કજો ચાલુ જોઈએ અમે તમારી ગાડીની નહીં બેન પડે તો ગાડી પાછી દેવા જવું પડે એ હા 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 હાલો જો મહેમાન આવ્યા તો એ બધા વહી ગયા છે અને આપણે દુકાને ભાઈબંધે ગાડી લીધી હતી બતાવવા આવ્યા હતા અને અહીંયા બધા મહેમાન વહી ગયા છે અત્યારે અને એક મહેમાન રોકાણા છે એ કાલ સવારે જવાના છે કાજાલુબેન એ વાડીએ ગયા હતા કા મમ્મી પોદળા હારતા હતા તો કુંડળ ગયા હતા રીહામણે તો વાવડી ગયા હતા લે હે મમ્મી તમને આવડ્યું હે મમ્મી તમને આવડ્યું રાંધતા મારા ઘરમાં રહેવું હોય ને તો રળી રળીને બધા પૈસા મને દેવાના